મહત્વપૂર્ણ આ વ્યાખ્યાને ટૂંકનોંધ છે પૂછાય એવી, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. મોટે ભાગે પૃથ્વીની સપાટી એ ગરમીને ફરી રિફ્લેક્ટ કરે છે, ઉપર ગરમી છોડે છે. પરંતુ દિવસે દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. એને કારણે ગ્રીન હાઉસ વાયુઓ વધી રહ્યા છે. એ વાયુના નામ છે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, CFC અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આ 4 વાયુઓ વધી રહ્યા છે. એ આ ગરમીને શોષે છે. વાતાવરણમાં આ 4 વાયુઓ વધી રહ્યા છે, એ ગરમીને શોષે છે અને ફરીથી ગરમીને નીચે પૃથ્વી તરફ ધકેલે છે. એટલે નીચેનું વાતાવરણ દિવસે દિવસે ગરમ થઈ રહ્યું છે. આમ દિવસે ને દિવસે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે, એનું તાપમાન સતત વધી રહ્યું છે. આને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેશું. ઓકે.